સુરત શહેરમાંથી ઉઘરાણી અને દબાણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં એક યુવક પર માથાભારે ઈસમો દ્વારા હુમલો કરી મિલકતના દસ્તાવેજ લખાવી લેવાયા હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। ફરિયાદી યુવકનો દાવો છે કે ઉઘરાણીના મામલે તેને માર મારવામાં આવ્યો અને દબાણપૂર્વક દસ્તાવેજો પર સહી કરાવવામાં આવી। આટલું જ નહીં, બાદમાં તેને ફરી એકવાર ઓફિસે બોલાવી ફરી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે। ફરિયાદ મુજબ યુવકની માતા પર પણ ફ્લેટનો સાતખત લખાવવા દબાણ કરાયું હતું। આ સમગ્ર વિવાદ 2 વર્ષ જૂના ભાગીદારી ધંધાના વિવાદમાંથી શરૂ થયો, જે હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે। ફરિયાદીએ વધુમાં ખુલાસો કર્યો છે કે તેના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દબાણ વધારવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે। ફરિયાદ હોવા છતાં થાણા બદલવાનો ખેલ થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ફરિયાદીનું કહેવું છે કે અડાજણ અને પાલ પોલીસ સ્ટેશન વચ્ચે ફરિયાદ ફેલાવાતી રહી, જેના કારણે તેને ન્યાય મેળવવામાં વિલંબ થયો। આખરે ફરિયાદીએ સુરત પોલીસ કમિશનર પાસે લેખિત અરજી કરી ન્યાયની માંગ ઉઠાવી છે। વકીલ મારફતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ સમગ્ર મામલો રજૂ કરવામાં આવ્યો અને ફરિયાદી દ્વારા નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। जी आपको नाम आने से घटना लगी હું ઈશિતેપાર સોસાયટીમાં કામ કરતો હતો। ત્યાં એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ। ઈશ્વરભાઈ મહેતા એમની જોડે પાર્ટનરશિપમાં કામ ચાલુ કર્યું। સમય જતાં મને ખબર પડી કે એમનું કામ બોગસ એન્ટ્રીઓનું અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનું છે એ કરવાની મેં એમને ના પાડી કે આપણું કામ છે આપણે કરીએ, બાકી આપણે નથી કરતા। તો એ કામ માટે એમણે મારી પર દબાણ કર્યું કે ભાઈ એ તમારે કરવું જ પડશે। એ ઈશ્વરભાઈને એટેક આવ્યો, એમને હોસ્પિટલમાં દાખલ કર્યા। એ સમયે એમનો છોકરો વિતરાગ મહેતા મારી પાસે આવે છે, મારી પાસે હિસાબ માંગે છે। એમના પપ્પા હાજર ના હોય, મેં એમને એવું કીધું કે ભાઈ તમારા પપ્પા આવે ત્યારે હું તમને હિસાબ આપીશ। એમણે એ માન્ય નથી રાખ્યું, મારા પાસે મારામારી કરી, મને મારી જ ઓફિસની અંદર બેસાડ્યો, બીજા 2 જણાને બોલાવી અને મને એવું કહેશે કે ભાઈ મારા પપ્પાના જે પૈસા છે એના સામે તમે મને તમારા દાગીના, ઘર, તમારી ગાડી એ બધું લખીને આપી દો તો જ હું અહીંયાથી તમને જવા દઈશ। મેં કીધું કે ભાઈ તમારા પપ્પા સાથે મારો ધંધો છે, એમના સાથે હું બિઝનેસ કરું છું, એમના જોડે હિસાબ કરીને જે લેવડ દેવડ હશે હું ક્લિયર કરીશ। તમને કઈ જગ્યાએ મારવામાં આવ્યું? મારી ઓફિસ 51B નિશાલ સર્કલમાં છે। 51B નિશાલ આર્કેડ નિશાલ સર્કલ પર 3/10/2025ના દિવસે બપોરના 3 વાગે લોકો આવેલા હતા અને ત્યાં એમણે આ ઘટનાનો અંજામ આપ્યો છે। પછી પોલીસને શું કહેવામાં આવ્યું? સાહેબ એ પછી હજી 5 તારીખે બીજી ઘટના બને છે। 5 તારીખે મને એમની ઓફિસે નોવા શિખરજી બોલાવે છે, ત્યાં આગળ બી સેમ વસ્તુ કરે છે। મારા પાસે મને માર મરાવે છે, મારી પાસેથી 50,000નો ચેક લઈ લે છે અને મને એવી હાલતમાં નાખે છે કે ભાઈ હું બેભાન થઈ ગયેલો હતો। 108ને બોલાવે છે, એ ન આવે એની પહેલાં એમણે એમની જ ગાડીમાં મને મારા ઘરે મૂક્યો। એ પછી મેં પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે। પોલીસ સ્ટેશનમાં ગયા, મેં અરજી આપી છે। મેં કીધું સાહેબ FIR કરો, એમણે કીધું તમે અરજી આપો પછી આગળની કાર્યવાહી કરીશું। મેં અરજી આપેલી છે, પોલીસ સ્ટેશન પાલ પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને અડાજણમાં આપેલી છે। અડાજણવાળી અરજી પાલ આવી અને પાલમાંથી ફરી એ અરજી અલથાણ ગઈ છે। જે તમારા પાસે પુરાવા થાય સમક્ષમાં રજૂઆત કરેલા પોલીસ પાસે? બંને પોલીસ સ્ટેશનમાં પુરાવા રજૂ કરેલા છે। પછી એના પછી શું કહેવામાં આવ્યું? એ એવું કહે છે કે અમે અમારી તપાસ કરીશું, સામેવાળાના નિવેદન લઈએ, એમના એન્ડ પરથી બી અમે જાણીએ કે શું હકીકત બની છે, પછી અમે તમને સંપર્ક કરીએ। એના પછી ઉપલા લેવલના અધિકારીઓ સંપર્ક કરેલો? ઉપલા લેવલના અધિકારીને સંપર્ક કર્યો સાહેબ, મને બી બોલાવેલો હતો। બંને પોલીસ સ્ટેશનના PI સાહેબને બી એમણે બોલાવ્યા હતા અને એમણે આદેશ એવો બી કરેલો હતો કે ભાઈ જે બી હોય એ જલ્દીથી જલ્દી આની ઉપર પગલાં લો, પણ હજી સુધી કંઈ થયું નથી। ઉપરના અધિકારીના આદેશ અનુસાર બી PI અને અધલા કક્ષાના અધિકારીઓ માનતા નથી, તો આવા અધિકારી છે તમારું શું કહેવું? સાહેબ એ ન માનતા હોય તો એમને પોલીસમાં રહેવાનો કોઈ અધિકાર નથી। સાહેબના હુકમ કર્યા પછી પણ જો એમને એ વસ્તુ ન કરવી હોય, મને બોલાવ્યો છે ફરી વખત પાલ પોલીસ સ્ટેશનમાં, મારું સ્ટેટમેન્ટ ફરીવાર લીધું છે, મને બાંયધરી બી આપી કે યોગ્ય પગલાં લેવામાં આવશે, પણ એ વાતને આજે પાછા 15 દિવસ થઈ ગયા છે, નો રિઝલ્ટ, શૂન્ય। એના પછી કમિશનર સાહેબની માંગ શું રહેશે? સાહેબ કમિશનર સાહેબની એટલી જ માંગ છે કે મને યોગ્ય ન્યાય અપાવો, મારી ફરિયાદ લેવામાં આવે અને જે બી ગુનેગાર છે એની ઉપર પગલાં લેવામાં આવે। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે। મારા અસીલ પ્રતિકભાઈ ગાંધી, જેઓને 3 માસ અગાઉ પાલ પોલીસ સ્ટેશનની હદમાં એમને જે આગળ સોસાયટીમાં એકાઉન્ટન્ટનું કામ કરતા હતા એ સોસાયટીના જે સામાવાળા આરોપી તરીકે છે એ લોકો એમને ભાગીદારીમાં સાથે રહેવા માટે જણાવેલું હતું અને એ સમય દરમિયાનમાં કામ કરતી વખતે એમના ધ્યાન પર આવ્યું કે આરોપીઓ બોગસ ખાતાઓ ખોલીને અને ખોટી એન્ટ્રીઓનું કામકાજ કરે છે, એટલે મૂળ ફરિયાદીએ એમની સાથે કામકાજ કરવાની ના પાડી, એટલે એનો દ્વેષભાવ રાખીને એમને પાલ પોલીસ સ્ટેશનની હદમાં એમની ઓફિસમાં એમને ગોંધી રાખવામાં આવેલું। એમને મારામારી કરી, એમને મોડે સુધી ગોંધી રાખીને એમના પાસેથી બળજબરી એમના મધરને ફોન કરાવ્યો અને એમના મધરના નામની મિલકત બળજબરીથી સાટાકટ કરાવી
ને એ બી એવા વ્યક્તિના નામે કે જેને કોઈ ઓળખતા પણ નથી. મૂળ ફરિયાદીએ જેના નામે સાટાકટ બનાવીને આપ્યું છે એને ઓળખતા પણ નથી. ખોટી 50,000ની એન્ટ્રી નાખીને એવું બતાવવા માંગતા હતા કે આ મિલકતનો મેં સોદો કર્યો છે, અને અન્ય બીજા દિવસે એ જ 50,000 રૂપિયા મૂળ ફરિયાદી જે છે એમના પત્નીના નામનો ચેક આરોપીઓ લઈને એ પૈસા પણ પાછા વિડ્રો કરી લીધા. અને બીજા દિવસે જ્યારે બોલાવવામાં આવે છે અને એ અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં ફરી એમને ત્યાં ગોંધી રાખીને મારામારી કરવામાં આવે છે. ફરિયાદી પહેલા દિવસનો ઇન્સિડન્ટ કે ભાઈ મૂળ આરોપી જે છે એની સાથે જે વ્યવહાર થયેલો હતો એના દીકરાને એ લોકો દ્વારા મારામારી કરવામાં આવેલી હતી, જેથી એમને એવી અપેક્ષા હતી ભાઈ એમના પિતાજીને વાત કરીશું તો આનો રસ્તો નીકળી જશે. એટલે એમને એક દિવસ પહેલા ફોન બી કરેલો કે આવી ઘટના બની છે, તો એમને કીધું કંઈ નહીં, આપણે આનો રસ્તો કાઢીશું. પરંતુ પાછું 5 તારીખના દિવસે જ્યારે અલથાણની હદમાં જાય છે ત્યાં ફરી એમને ગોંધી રાખીને મારામારી કરે છે. 8 કલાક જેટલો ગોંધી રાખ્યો, લોહી લુહાણ હાલતમાં કરી દીધો અને બેહોશ થઈ જાય છે મૂળ ફરિયાદી. જેથી કરીને આરોપીઓમાંથી એક આરોપી 108ને ફોન કરે છે. અન્ય આરોપી દ્વારા એને કહેવામાં આવે છે કે ભાઈ 108ની પોલીસ કેસ થશે. એટલે ફરિયાદીની ગાડી પણ જૂટવી લીધી, મોબાઈલો જૂટવી લીધેલા હતા જે તે સમયે, અને એમને ખાનગી ગાડીમાં આરોપીઓ દ્વારા નાખીને એમના ઘરે મૂકી જાય છે. એના સીસીટીવી ફૂટેજથી લઈને કોલ રેકોર્ડિંગથી લઈને સાટાકટ ને બેંકની એન્ટ્રી બધું રેકોર્ડ પર છે. તમામ પુરાવા હોવા છતાં 3 મહિનાથી પાલ પોલીસ સ્ટેશનમાંથી અલથાણની હદમાં અરજી ટ્રાન્સફર થાય છે. અરજી અલથાણમાંથી પાલ આવે 8 થી 10 વખત અરજી આમ તેમ ટ્રાન્સફરમાં 3 મહિના જેટલો સમય કાઢી નાખ્યો છે અને આજ દિવસ સુધી ફરિયાદ લીધેલી નથી. જેથી ફરિયાદી કમિશનરશ્રીને મળવા ગયેલા હતા, પણ કમિશનરશ્રીની જગ્યાએ સેક્ટર સાહેબ એમને મળેલા અને સેક્ટર સાહેબે મૂળ ફરિયાદી તથા બંને પોલીસના પીઆઈને બોલાવીને ડાયરેક્શન પણ આપેલું હતું કે ભાઈ જે 3 તારીખનો બનાવ છે તે પાલનો છે, ત્યાં તમે ગુનો દાખલ કરો, અને જે 5 તારીખનો છે તે અલથાણનો છે ત્યાં દાખલ કરો. પરંતુ હાલ સુધી પણ કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવેલી નથી. ફરી પાલ પોલીસે અરજીને અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી દીધી છે. જેથી આજે ખોખોની રમત કરવામાં આવી છે અને પોલીસ પોતાની નિષ્કળતા અને નિષ્કાળજીના કારણે મેન આવા વિક્ટીમ જે છે, ભોગ બનનાર છે, તેમને ફરિયાદ લેતું નથી. આ ગંભીર બાબત છે. જેથી કરીને કાલે મેં સોશિયલ મીડિયામાં આ બાબતનો વિડીયો મૂકેલો હતો અને એના કારણે અને આગળ પણ અરજીઓ કરી છે. અને જો ના છૂટકે તો અમારે સામાવાળા તરીકે પોલીસને પણ આરોપી તરીકે ન છૂટકે નામદાર કોર્ટમાં જોડવું પડશે. એવી પરિસ્થિતિ ઊભી થશે. ના કરતાં તમે જે ફરિયાદીની મૂળ ફરિયાદ છે, જે સાચા પુરાવા છે, તે ધ્યાને લઈને ગુનો દાખલ કરવો જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.